નમસ્કાર ગુજરાત વિડીયોમાં તમારું સ્વાગત છે। ત્યારે દેશ દુનિયાના તમામ ખેડૂત સમાચાર અને એવી યોજનાઓ જે થઈ શકે છે તમારા માટે ખૂબ જ કામની તેવી યોજનાઓના 10 મોટા સમાચાર આપણે તમારા માટે લઈને આવ્યા છીએ। ત્યારે તમે મિત્રો ચેનલ પર નવા હોય અને વિડીયોને છેલ્લે સુધી જોજો। જો વિડીયો છેલ્લે પસંદ આવે તો ચેનલને સબસ્ક્રાઈબ અને વિડીયોને લાઈક કરવાનું ના ભૂલશો। ત્યારે ખેડૂત જગતના 10 મોટા સમાચારની શરૂઆત કરવામાં આવે ત્યારે સૌથી પહેલાં મિત્રો વાત કરીશું આપણે 8 લાખ સુધીની સહાય મળે સરકારી યોજના શું છે। જી હા મિત્રો, આગામી સમયમાં 15,000 મહિલા સ્વ સહાય જૂથોને નમો ડ્રોન દીદી કાર્યક્રમ સાથે જોડવામાં આવશે તેવી એક યોજના બહાર પાડવામાં આવી છે। અને આ યોજનાની મિત્રો વાત કરવામાં આવે તો આ યોજનાથી કોને થઈ શકે છે ફાયદો, તો મિત્રો સ્ત્રીઓ માટે આ યોજના શરૂ કરવામાં આવી છે। અને તમને જણાવી દઈએ કે ગત 30 સપ્ટેમ્બરે નમો ડ્રોન દીદી યોજનાનો પ્રારંભ કરતી વખતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ મુજબ કહ્યું હતું। ત્યારે મિત્રો આપણા દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે આ યોજનામાં ગ્રામીણ મહિલાઓને આવકનો વધારો અને સ્ત્રોત પ્રદાન કરશે અને ડ્રોન જેવી આધુનિક ટેકનોલોજી ખેડૂતોને ઓછા ખર્ચે ઉપલબ્ધ થશે તેવું તેમણે જણાવ્યું હતું। ત્યારે મિત્રો શું છે ડ્રોન દીદી યોજના, તો આપણે તમને જણાવી દઈએ કે નરેન્દ્ર મોદીએ આ વર્ષે લાલ કિલ્લા પરથી આપેલા તેમના ભાષણમાં મહિલાઓને ડ્રોનની તાલીમ આપવાની જાહેરાત કરી હતી, જેના અનુસંધાને બાદમાં નવેમ્બરમાં આ પ્રોજેક્ટની શરૂઆત કરવામાં આવી હતી અને તેને નમો ડ્રોન દીદી યોજના નામ આપવામાં આવ્યું છે। ત્યારે તમે મિત્રો અહીંયા જોઈ શકો છો આપણે જે પિક્ચર છે એ પિક્ચરમાં કે આ યોજના હેઠળ કેન્દ્ર સરકાર દેશભરમાં 15,000 મહિલા સ્વસહાય જૂથોનું ડ્રોનનું વિતરણ કરશે। એટલે કે મિત્રો એ પછી મહિલા જૂથો તે ડ્રોન ખેડૂતોને કૃષિ સંબંધી કામ માટે ભાડી આપી શકશે અને ડ્રોનની મદદથી ખાતર અને જંતુનાશક દવાઓનો છંટકાવ કેવી રીતે કરવો તેમજ ખેતીના વિવિધ કામ માટે ડ્રોનનો ઉપયોગ કેવી રીતે કરવો તેની 15 દિવસની તાલીમ સ્વસહાય જૂથની મહિલાઓને આપવામાં આવશે, જે ખૂબ જ મોટા સમાચાર આવી રહ્યા છે। ત્યારબાદ મિત્રો બીજા મોટા સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો હવે સામાન્ય લોકોને મોટો ઝટકો લાગશે, કેમ કે સીએનજીના ભાવમાં થયો છે વધારો। જી હા મિત્રો, ક્રૂડ ઓઇલના ભાવમાં ઘટાડો થયા છતાં પણ પેટ્રોલ ડીઝલના ભાવ ઓછા થઈ રહ્યા નથી। ત્યારે તો આ તરફ બીજી બાજુ વાત કરવામાં આવે તો રિક્ષા ચાલકો અને ઇકો ચાલકો માટે સીએનજીના ભાવમાં વધારો થયો છે। ત્યારે મિત્રો દિલ્હીમાં 3 સપ્તાહમાં બીજી વખત સીએનજીના ભાવમાં વધારો થયો છે અને સીએનજીના ભાવમાં ₹1નો તોતિંગ વધારો થયો છે। જો વાત કરવામાં આવે મિત્રો ભાવ વધારો થયા બાદ હવે દિલ્હીમાં સીએનજીનો 1 કિલોનો ભાવ ₹76.59 થયા છે, જે દિલ્હીના ભાવના સીએનજીના અને પેટ્રોલના ભાવ કરતાં ₹20 ઓછા છે, જે ખૂબ જ મોટા સમાચાર આવી રહ્યા છે। ત્યાં મોટા સમાચારની મિત્રો વાત કરવામાં આવે તો હવે ખેડૂતોને સહાયતાના નામે મજાક કરવામાં આવી છે। જી હા મિત્રો, સરકારે ડુંગળીની નિકાસ પર પ્રતિબંધ મૂકતા ડુંગળીના ભાવ તળિયે જતા ગુજરાતના ખેડૂતોને રોતા પાણીએ રોવાનો વારો આવ્યો છે। અને મિત્રો વાત કરીએ તમને આપણે જણાવી દઈએ કે જેને લઈને ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે અને હાલ ડુંગળી મુદ્દે ગુજરાતમાં અનેક લોકોની પ્રતિક્રિયા સામે આવી રહી છે। ત્યારે કિસાન કોંગ્રેસ ચેરમેન પાલભાઈ આંબલિયાની ડુંગળી મુદ્દે મહત્વનું નિવેદન સામે આવ્યું છે અને કિસાન કોંગ્રેસ ચેરમેન પાલ આંબલિયાની જે વાત છે એ તેમને જણાવી હતી કે સરકારના ચાવવાના અને બતાવવાના દાંત અલગ છે અને એક બાજુ સરકાર 2022માં ખેડૂતોની આવક ડબલ કરવાની વાત કરી હતી, પરંતુ હાલની સ્થિતિ જોઈએ તો ખેડૂતોની આવક ડબલ તો ન થઈ પણ અડધી પણ થઈ ગઈ છે। અને આ અડધી કિંમતો વચ્ચે જ્યારે ખેડૂતોને ખેત પેદાશના ભાવ વધારે મળ્યા છે ત્યારે સરકાર હરકતમાં આવી છે। અને મિત્રો અત્યારે ખેડૂતોને ડુંગળીના ભાવ સારા મળતા હતા ત્યારે સરકાર નિકાસબંધી કરીને ખેડૂતોના પેટ પર લાત મારી છે અને એકવાર ફરીથી તેઓએ જણાવ્યું છે કે ખેડૂત વિરોધી સરકાર છે તેવું તેમના જે મુદ્દા છે એ મુદ્દામાં જણાવ્યું છે। ત્યારબાદ મિત્રો બીજા મોટા સમાચારની વાત કરવામાં આવે તો હવે ખેતરમાં ટાંકો બનાવવા માટે ₹72,000ની સહાય મળશે, જે તમે કઈ રીતે મેળવી શકો છો તેની મિત્રો વાત કરીએ તો જી હા મિત્રો, ખેડૂતોને પાણીનો સંગ્રહ કરવા માટે મોટો ટાંકો બનાવવા સરકાર તરફથી આપવામાં આવશે। 50,000થી 75,000 સુધીની આર્થિક સહાય આપવામાં આવે છે, જેમાં સામાન્ય જાતિના ખેડૂતોને કુલ ખર્ચના 50% અથવા 50,000ની સહાય અને જનજાતિના ખેડૂતોને કુલ
75% અથવા 75,000 રૂપિયા સહાયના રૂપે આપવામાં આવશે, જે ખૂબ જ મોટા સમાચાર આવી રહ્યા છે. એટલે કે મિત્રો જ્યારે આ યોજના માટેના ફોર્મ ખેતીવાડીની વેબસાઇટ આઈ ખેડૂત ઉપર ભરવાના શરૂ થતા હોય છે ત્યારે તમે તેનું ફોર્મ ભરીને આ સહાયતાનો લાભ મેળવી શકો છો, જે ખૂબ જ મોટા સમાચાર આવી રહ્યા છે. ત્યારબાદ મિત્રો બીજા મોટા સમાચારની વાત કરવામાં આવે તો ગુજરાતનો લાખો લોકોનો વેપાર અને લાખો લોકોની રોજગારી કહેવાતો હીરા વેપાર ઉદ્યોગમાં મંદીનો માહોલ જોવા મળી રહ્યો છે. એટલે કે મિત્રો 17મી ડિસેમ્બરે 2023ના રોજ સુરતમાં બનેલા વિશ્વ કક્ષાના સુરત ડાયમંડ બુર્સના ઉદ્ઘાટન માટે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સુરત આવી રહ્યા છે. એટલે કે મિત્રો બીજી તરફ દિવાળી વેકેશન બાદ એક મહિના પછી પણ સુરતમાં માંડ 20થી 25% હીરાના કારખાના શરૂ થયા છે. અને આ મંદીના માહોલ વચ્ચે તેમણે જણાવ્યું હતું કે સુરત ડાયમંડ વર્કર યુનિયને જિલ્લા કલેક્ટર મારફત વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આવેદનપત્ર પાઠવ્યું છે કે જેમાં તેમને રજૂઆત કરવામાં આવી છે કે સુરત ડાયમંડ બુર્સના ઉદ્ઘાટન પહેલાં રત્ન કલાકારોની માંગણીઓ પૂરી નહીં કરો તો અમારે ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલનની તેમની ચીમકી ઉચ્ચારી છે. અને તેમને જણાવ્યું છે કે ચિંધ્યા માર્ગે અમે ગાંધી ચિંધ્યા માર્ગે અમે આંદોલન કરવાની ફરજ પડશે, જે ખૂબ જ મોટા સમાચાર આવી રહ્યા છે. ત્યારબાદ મિત્રો બીજા મોટા સમાચારની વાત કરવામાં આવે તો હવે હર્ષ સંઘવીના કડક નિયમ લાગુ થવા જઈ રહ્યા છે. ત્યારે તેમના કડક નિયમોની મિત્રો વાત કરવામાં આવે તો હવે જાહેરમાં પાન મસાલા ખાઈને થૂકતા લોકોને ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ ચેતવણી આપી છે. એટલે કે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ચેતવણી આપતા જણાવ્યું છે કે જાહેરમાં થૂંકનારને કે બસમાં કચરા કરનારને દંડ કરવામાં આવશે. એટલે કે મિત્રો હર્ષ સંઘવીએ એસટી બસ અને જાહેર જગ્યાઓ સ્વચ્છતા જાળવવાની સૂચના આપી છે. અને આ સૂચના સાથે પાન માવા ન ખાવા જોઈએ તેવી પણ હર્ષ સંઘવીએ લોકોને સલાહ આપી છે. જો મિત્રો આપણે તમને જણાવી દઈએ તો જો કોઈ પાન મસાલા અને માવા ખાય તો ડસ્ટબિનમાં જ થૂંકે તેવું તેમને આહવાન કર્યું છે. અને આવું ન કરવાને દંડ ફટકારવામાં આવશે તેવી મોટી જાહેરાત તેમણે કરી છે, જે ખૂબ જ મોટા સમાચાર આવી રહ્યા છે. ત્યારબાદ મિત્રો બીજા મોટા સમાચારની વાત કરવામાં આવે તો હવે માલધારીઓને મોટી સહાય કરવામાં આવી છે. જી આ મિત્રો રાજ્યમાં એક તરફ રખડતા પશુને પકડવાની કામગીરી હજુ શરૂ છે ત્યારે એવામાં તંત્રના ઢોરવાડામાં જ પશુઓના મોત થયા છે. જી આ મિત્રો 141 મોત થયાની ઘટના સામે આવતા ગુજરાત હાઈકોર્ટ આ બાબતને ખૂબ જ ગંભીરતાથી લીધી છે. એટલે કે મિત્રો જે ઢોર પકડ્યા છે એ ઢોરને જે પાંજરામાં રાખતા હોય છે ત્યાં આગળ 141 પશુઓના મોત થયા છે. અને જેને ગંભીરતાથી લેતા માલધારીઓએ ભારે રોષે ભરાયા છે. ત્યારે મિત્રો આપણે તમને જણાવી દઈએ કે હાઈકોર્ટમાં કહ્યું હતું કે અંગત સ્વાર્થ અને લાભ માટે નિર્દોષ પશુઓના મોત ચલાવી ન લેવાય, તેમજ કેટલ પોલિસીની અમલવારીના આડમાં પશુઓના મોત ચલાવી નહીં લેવાય. અને કોર્ટે ઢોરવાડાની ક્ષમતા, પશુઓને અપાતો ચારો તેમજ સારવારની વિગતો રજૂ કરવા આદેશ કરાયો છે. કે એટલે કે જે ઢોરને પકડવામાં આવ્યા છે તેમને કેવી જગ્યાએ રખાય છે અને એમને કયો ઘાસચારો અપાય છે તેની પણ માહિતી માગવામાં આવી છે. કેમ કે આ એક આમ મામલો છે લોકો વચ્ચે અને સરકાર વચ્ચેનો, અને તેમાં કોઈ પશુઓને જાનહાનિ ન પહોંચે, તે અબોલ પશુઓને જાનહાનિ ન પહોંચે તે કેમ કે તેઓ કંઈ જાણતા નથી. અને તેમની સાથે જે વર્તન થઈ રહ્યું છે તેના વિરોધમાં હાઈકોર્ટે તેમના પક્ષમાં જે નિર્ણય લીધો છે ખૂબ જ સરસ નિર્ણય કહી શકાય છે. ત્યારબાદ મિત્રો બીજા મોટા સમાચારની વાત કરવામાં આવે તો આજથી ખેડૂત મોંઘવારીમાં ફસાયો છે. જી હા મિત્રો આજનો ખેડૂત મોંઘવારીમાં ફસાયો છે તે સમાચારની વાત કરીએ તો 2 વર્ષ પહેલાં મગફળીનું બિયારણ 1000 થી 1200 રૂપિયામાં મળતું હતું, જે આજે ડબલ થઈને 2200 થી 2400 પહોંચ્યું છે. તે જ રીતે વર્ષમાં પડેલા 1 એકર જમીન ખેડવાના રૂપિયા પ્રતિ કલાકે 800 હતા, જેમાં પણ તોતિંગ વધારો જોવા મળે છે. અને આ ભાવ વધારો આવતા તેને 1200 પહોંચ્યા છે, જે ખૂબ જ મોટા સમાચાર આવી રહ્યા છે. એટલે કે મિત્રો વધુમાં 2 વર્ષ પડેલા પ્રતિ દિવસ ખેત મજૂરનું વેતન 150 થી બચતું હતું, જે આજે 250 થી 350 થયું છે. અને રાસાયણિક દવા ખાતરોમાં 2 વર્ષ પહેલાં અને આજની તારીખમાં કિંમતોમાં 30% વધારો જોવા મળી રહ્યો છે. એટલે કે મિત્રો આમ વધતી જતી મોંઘવારીના કારણે દિવસે ને દિવસે ખેડૂત દેવાદાર બનીતો જાય છે અને તે ફસાયો છે ખેડૂત દેવાદારમાં. અને મિત્રો એના લીધે ઘણા કેસોમાં તમે આત્મહત્યાના સંજોગો પણ સામે આવ્યા છે, જે ખૂબ જ મોટા સમાચાર આવી રહ્યા
છે. તો મિત્રો આ આપણા ખેડૂત જગતના 10 મોટા સમાચાર. બીજા સમાચાર જોવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ અને વિડીયોને લાઈક કરવાનું ના ભૂલશો.